બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો આપણે ચાલો કામ કરવાનું છે, ધોરિયા કરવાના। આપણે સારું રીતનું વાવેતર કર્યું છે, 2-3 જાતનું વાવેતર કરવાનું છે। અડધું વાવ્યું છે, હજી અડધું બાકી છે। આમાં આપણે વાવી છે ગુંદરી, મકાઈ વાવી છે, પછી હજી વાવવાનું બાકી છે। અને હાલો આપણે આમાં એ ઉંદરી કરવાના છે, ઓલા પડાવે ધોરિયા આપણે, એટલે ધોરિયા કરવાના છે, પાવાનું છે। ને હમણાં હા બધી બહાટી બાકા જીકી બોલે છે પૂરી વાતું। અને તમે કંઈક કમેન્ટ કરતા જાઓ। આપણે ગુજરાતી ભાવા હિન્દી બોલતા है, हिंदी आवड़ती है, कई भाषा में व्लॉग बनाऊँ गुजराती में, हिंदी भी आती है। हमें को अब धोरिया करना है, फिर पानी वारने का है, सब कुछ करने का है, समझ में आता है तो मेरे को सब कुछ करना पड़ता है भाई। किसान है हम, किसान है किसान, तो काम करना पड़ता है। चलो तो इसमें भी गुंदरिया पड़े भी, चलो इसमें धोरिया करवाना है। इसमें धोरिया करने का है। आमा पण आपणे गुंदरी वावी छे। હવે ચાલો આ હેડે થી ધોરિયો કરવાનો ચાલુ કરવાનો છે આપણે। તો ચાલો હાલો ગાયકા ધોરિયો કરી લઈ। વ્લોગને આપણે અહીંયા થોડીક વાર આરામ પૂરો દઈ દઈ। તો જો મિત્રો અહીંથી આપણે જો અહીંથી વાં સુધી કર્યો છે, સેટ ડુસાના ઢગલા સુધી હેરાંગ આપણે ઊભો ધોરિયો કરવાનો છે, તમને દેખાડવો પડે। તમે પાછા કમેન્ટ ઠક્યો કે ધોરિયો કર્યો એ ત્યાં દેખાડ્યો ને, પણ જો આ ટોપીમાં ખબર પડે ને, આમ ગરમી જો, આમ જો ગરમી દેખાય છે। અહીંથી વાં સુધી કર્યો છે, હજી હેરાન કરવાનો છે આપણે। અને અડધો હજી આપણે વાવ્યું છે ને, હજી સોયાબીન વારામાં આપણે વાવવાનું બાકી છે। એમાં હવે શું વાવવાનું થાય, બોટલ મારી લઈ, કાંટો વાળો ડીઝલ ટાંકી ભરી લઈએ એટલે ટાંકી ફૂલ થઈ જાય। પાણી પી લઈએ, સોરી બહાટી બોલાવવા માંડીએ। તો મિત્રો સુરેશ દાદા હાથમ થયા છે ને આપણો ધોરિયો થઈ ગયો છે કમ્પ્લેટ। જો આપણે ધોરિયો કરી નાખ્યો છે કમ્પ્લેટ। હે ટોલે હેઠેથી જો ઝૂમ કરીએ हैं, हम झूम करते हैं। जो ત્યાંથી આ સેડા સુધી આપણો ધોરિયો થઈ ગયો છે કમ્પ્લેટ। અને સુરેશ દાદા પણ હાથમાં આવ્યા છે। चलो तो मित्रों आज का व्लॉग समाप्त करते हैं। और चैनल में नए हैं तो लाइक कमेंट शेयर सब्सक्राइब करते जाइए। अरे तो मित्रों આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। અને કેવો તમને લાગ્યો છે, જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર, અને ચેનલમાં નવા હે નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો। બધા મિત્રોને જય દ્વારકાધીશ।